થયું છે બકા? અહીં ખાલી 520 પીસ જ બચ્યા છે. બાકી બધાય રાખ બની ગયા યાર. તે સાચું કહ્યું હતું. ભગવાને આવી ભૂલ ન કરવી જોઈએ. ભૂલ કરવા વાળા ભગવાન નથી સુકન્યા, એ લોકો છે જે મારી જીતને સહન ના કરી શક્યા. એટલે મારા પતિ અને સાસરી વાળાએ જ આ ઘટિયા હરકત કરી છે. ઊંઘ આવી એ પહેલા બધું ઠીકઠાક હતું યાર. જેવી ઊંઘ આવી આ બધું જાગમાં સપડાઈ ગયું. મને હરાવાના સમ ખાધા છે. આ ગેમડે જ લગાવી છે. ટૂંકમાં કહું તો મારી કિસ્મત નથી સારી યાર. તારી જાતને સંભાળ ગીતા. કેવી રીતે હું મારી જાતને સંભાળું? આટલી તકલીફ આપ્યા છતાં હું ચૂપચાપ સહન કરતી હતી. પણ મારી બધી જ મહેનતને આગ લગાવી દીધી. એ લોકો માણસ જ નથી. એને છોડો. આજે હું ઓર્ડર કમ્પ્લીટ કરી આપીશ એવું મેં કહ્યું હતું. હું ખોટી પડીશ. મારો વિશ્વાસ હારી જશે. કોઈને મારા પર વિશ્વાસ નહીં આવે. આ લોકોએ કેટલું નીચ કામ કર્યું છે. હવે હું શું કરું? હવે હું એમને કેવી રીતે જવાબ આપીશ યાર? ગીતા, તું આટલું કેમ રડે છે? શું થયું બેટા? કેમ રડે છે? કેમ તારી આંખમાં આંસુ છે? થયું શું? જો સર, બધું કામ કમ્પ્લીટ કરી દીધું હતું. બંડલ બાંધીને મૂકી દીધું હતું. પણ આંખ લાગી ગઈ. બધી મારી જ ભૂલ છે સર. મારી જ ભૂલ છે બધી. ખાલી 20 મિનિટ સૂઈ ગઈ હતી. એટલી વારમાં આ બધું થઈ ગયું. જો બેટા ગીતા, હાર્યા પછી જ જીત મળે. જીત મેળવવા માટે બહુ બધી હારનો સામનો કરવો પડે. ચાલતા શીખો ત્યારે પડવું સહજ છે. ઈજા થાય તો દવા લગાવીને ફરી ચાલવું જોઈએ. સારું, પેલું શું છે બેટા? પેલું ત્યાં મૂક્યું એ? કેટલાક પીસ બચાવી લીધા છે સર. ખાલી 520 માસ બચ્યા છે. આજ માટે આટલા બહુ છે. બાકીના પીસ પછી લઈ જઈશ. ચિંતા બિલકુલ ન કરતી. તારા જ હાથમાં આ ઓર્ડર છે. ફિકર બિલકુલ ના કરતી. હું કાલે આવીને બીજા પીસ લઈ જઈશ. હાથ ના જોડ. કોઈની સામે ક્યારે હાથ ના જોડતી. તારા સ્વાભિમાનની આગળ સમાજ હાથ જોડીને નમસ્કાર કરે એવું જીવન જીવજે. ઉત્સાહ ક્યારે ખોતી નહીં. આખી રાત રસ્તા પર બેસીને તે મહેનત કરી. તારા ભવિષ્યને સુંદર બનાવવાનો પ્રયત્ન કર્યો. મહેનત ક્યારે વેસ્ટ નથી જતી. મારા જેવા રસ્તા પરથી પસાર થનારાએ તને ઓર્ડર આપ. ચિંતા બિલકુલ ના કરતી બેટા. આ 30,000 રૂપિયા તારી પાસે રાખ. હું મારા 2,000 માસનું પેમેન્ટ અત્યારથી કરી દઉં છું. આ પૂરા 30,000 છે. તારો ફોન નંબર આપી દે. કાલે તારી જોડે વાત કરીશ. ચાલશે ને? ઓકે સર. અને આમ પણ આ માસ્ક હું આજે લઈને નથી જવાનો બેટા. પહેલા તમે ટેન્શન ફ્રી થઈ જાઓ. મારા છોકરાને મોકલીશે, લઈ જશે. ચાલશે ને તને? ઓકે સર. જઉં છું બેટા. થેન્ક યુ સર. ઓકે. રશ્મિ, બધાને નાસ્તો નથી કરવાનો કે શું? ભૈલા, આઈ જા ચાલ આઈ જા ભોણા. નાસ્તા માટે સાયરન વાગી જઈશ. થોડી વારે પેટમાં ખાવાનું નાખતું રહેવું જોઈએ, નહીં તો ગેસ થઈ જાય છે. ગેસ વધારે થાય પહેલા આપણે નાસ્તો કરી લઈએ, હે ને બેના? આટલું લેટ કેમ? હવે એવું કોઈ નહીં. આ તો આખી રાત હરખી ઊંઘ નહીં આવી અને એક નેની પાર્ટી કરી હતી એટલે. પાર્ટી? અરે એકદમ નેની, આવડી જીતી ગયા ને આપણે બેના. સેલિબ્રેશન કરવું પડે. કઈ નહીં મમ્મા, અમને સુવામાં મોડું થયું એટલે લેટ ઉઠ્યા. છતાંય કરેક્ટ ટાઈમ પર ફ્રેશ થઈને આવી જા. હવે મોડું કઈ વાતનું? બેટિંગ શરૂ. આવો મુરત જતું રહેશે. શરૂ કરીએ. આવું સાઈડલી સર બેને, જેવું આપણે જીતીએ ને એટલે પાર્ટી અથવા તો મીઠાઈ કે એવું કોઈ વેચવું જોઈએ. એટલે હું શકે જીતવાની મજા આવે. એ જ ખુશીમાં મેં બધા માટે ખીર બનાવડાવી છે. રશ્મિ, બધા માટે ખીર પીરસી દે. રશ્મિ, ખીર મને પણ જોઈએ છે. થેન્ક્સ સાસુમા. તમને કેટલો કોન્ફિડન્સ છે મારા પર કે હું જીતીશ. મારા માટે તમે ખીર બનાવડાવી એટલે તમારું મન બહુ જ વિશાળ છે. 30,000 કમાઈ ચૂકી છું હું. 25,000ની ફી ભરીશ તો પણ 5,000 વધશે. આ પૈસા તું ક્યાંકથી ચોરીને લાવી છે ને? ચોરી નથી, લૂંટ નથી, જુઠ્ઠું બોલતી નથી, ખોટું સાંભળતી નથી, બીજાની ઈર્ષા કરતી નથી, ખોટા આરોપો લગાવતી નથી, હું મારી ક્ષમતાને નથી ભૂલતી. આ જ મારા અંતરની શુદ્ધિ છે, મારા મનની શુદ્ધિ છે. આ સંસ્કારો સાથે મારો ઉછેર થયો છે સાસુમાં. હું ચોરી નથી જાણતી, મહેનત જ જાણો. આ પૈસા મેં ઈમાનદારીથી કમાયા છે. આખી રાત મેં મહેનતથી માસ સીવ્યા છે ને, એટલે મને એના પૈસા મળ્યા. અને ઓર્ડરનું એડવાન્સ પણ. આ ચમનું થાય. બધા માસ્કના બંડલ તો બાળી નાખેલા, તો માસ્ક ચમના વેચ્યા. એટલે લોકો હવે રાખને 30,000 આલસ. આને નોનસેન્સ ટોકિંગ વિજય. ગુડ. હું એ જ વિચારી રહી હતી, એ આગ લગાડીને માસ્ક કોણે બાળ્યા, અને તમે અત્યારે તમારો ગુનો કબૂલ કરી લીધો. આ શું ખેલ છે સાસુમાં? તમારે જોવું જોઈએ કે હું મહેનત કરીને જીતી શકું છું કે નહીં.
એના બદલે જીતવાનું ષડયંત્ર ઘડી નાખ્યું. બંગલાવાળાનું દિમાગ આવું પ્લાન કરે છે. તમે ભેગા મળીને આ કામને અંજામ આપ્યો ને. કેમ? સ્ટ્રીટ લાઇટ ફોડી નાખીએ કાફી નતું? તમે પોતે જ તમારા દીકરાને ખોટા રસ્તે જીતવાનું શીખવાડી રહ્યા છો. આ રસ્તા પર મારો પતિ ચાલશે તો તમારા પતિ મંત્રી સૂર્યપ્રકાશજીની ઇજ્જત સાવ માટીમાં મળી જશે એ ના વિચાર્યું તમે? ઘરમાં રાખેલું મશીન બહાર ફેંકી દીધું. રસ્તા પર રાખેલા કપડામાં આગ લગાવી દીધી. હારી ગઈ છું એમ વિચારીને ખીર બનાવી. શું તમને તમારી અસલી જીત થઈ હોય એમ લાગે છે? યુદ્ધમાં જે સામે વાર કરે એને જ યોદ્ધા કહેવાય. પીઠ પાછળ વાર કરવા વાળાને દગાબાજ કહેવાય. તમે દગાબાજ બની જશો એવું મેં ક્યારેય નહોતું વિચાર્યું સાસુમાં. એ વાત ન કરશો પતિદેવ. વાત કરવાની તાકાત મેચ રમે એની પાસે. મેચ ફિક્સ કરે એ લોકોમાં નહીં. તમારી લગાડેલી આગમાં બધા માંસ નહોતા બળ્યા, થોડા બચી ગયા હતા. ઓર્ડર આપવા વાળાએ બાકીના માંસના પૈસા આપ્યા. આઈ મીન બીજા માંસના એડવાન્સ છે. ભગવાન સારા લોકોની હંમેશા મદદ કરે છે એનું આ બેસ્ટ એક્ઝામ્પલ. આજે પણ આ સમાજ બહુ જ સારો છે, તમારા જેટલો ખરાબ નથી. સો આ બધી મારી કમાણી લઈને આજે હું ફી ભરીશ અને તમને આપેલી ચેલેન્જ હું જીતીશ. જીતનું રિઝલ્ટ કાલે સાંજે 4 વાગે એનાઉન્સ થશે. એને જોવા માટે તમે પણ કોલેજ આવી શકો છો સાસુમાં. ફી ભર્યા પછી જ હું જીતી એવું અનાઉન્સ થશે. એ તો મને યાદ છે, પણ અત્યારથી રિઝલ્ટ શું છે એ તો ખબર પડી ગઈ ને સાસુમાં. એક વાત યાદ રાખજો, મારવા વાળો હાથ એક જ છે, પણ બચાવવા વાળા હાથ બહુ બધા. એ બધા જ હાથ એક જ વસ્તુ ઈચ્છે છે, પ્રામાણિકતા, જે મારી પાસે છે, તમારી પાસે નહીં. ગીતા ભાભી, નાસ્તો. ફ્રેશ થઈને આવું છું. મમ્મા, બેના શું થયું મમ્મા? હું થયું બેના? એક સોડી આવીને તને એના મનમાં આવે એમ બોલીને જતી રહેશે ને તું પાછી એની વાતને આટલી સિરિયસલી લઈને મન પર લેશે? તારા જીવનમાં જે થવાનું છે એ વિચારીને ડરી રહી છે ને બેના. એ વિજય આજ સુધી મારી બેનાની જિંદગીમાં ગમે એવી પરિસ્થિતિ આવી હોય પણ એ ચાણે હારના દરવાજે આવીને ઊભી રહી હોય એવું નહીં બન્યું. પણ આજે એક સાવ સામાન્ય સોડી આવીને મારી બેનાને ધૂળ ચટાડી રહી છે. હા, જીત તો મારી જ થશે એવા મોટા મોટા ડાયલોગ મારીને જતી રહી છે ને એ મારી બેનાની હોમે. અને એનું કારણ કોણ છે બોલ? તું છે. કેવી રીતે? આ ગીતા આ ઘરમાં એન્ટ્રી ખાલી તારા કારણે લીધી છે. તે જે ગડબડ કરેલી ને એના કારણે આજે તારી મમ્મીને એનો સામનો કરવો પડે છે. વિજય, એનું મોઢું તો જો તું, હાર ચોખ્ખી દેખાઈ રહી છે. તારી મમ્મીને નોંધપણથી જોઈ રહ્યો છું હું. એનો ભય શું? આજ સુધી એવું ચાણેય નહીં બન્યું કે કોઈએ એની સામે ઊંચા અવાજે વાત કરી હોય, એને વોર્નિંગ આલી હોય કે એને ચેલેન્જ આલી હોય. જો આને કોઈએ આલી હોય તો એ આજ સુધીમાં માટીમાં મળી ગયો હોય. પણ આ ગીતા એને મારી બેનાને માટીમાં મેળવવાની જે કોશિશ કરી રહી છે, તો આપણે હું બેઠા બેઠા જોઈ રાખવાનું? હા, જે પણ થયું એ તારાથી થયું છે વિજય. આ ગીતા નામની દુશ્મનને ઘરમાં છુટ્ટી મેલી છે. હવે જો કેવું થઈ રહ્યું છે બધું. મારી બેનાની વાતની એક વેલ્યુ હતી, જતી રહી. તારા અભિમાનની વેલ્યુ હતી, જતી રહી. આ ઘરમાં આપણા હિસાબે બધું જ ચાલતું હતું, હવે બંધ થઈ ગયું. બધું જ બંધ. હું અને તું હારી જઈશું તો ચાલશે વિજય, પણ મારી બેના મારી બેના આ રીતે મોઢું લટકાઈને બેઠી હોય એ મારથી નહીં જોવાય વિજય. જોઈ લીધું ને પ્યારી પિંકી. હવે શું કહે છે? ગીતા, તું જરૂર જીતીશ એ તો મને પાક્કી ખબર હતી, પણ જીત્યા પછી તું કોઈને ભૂલતી નથી. હા, તું આ વાત બધાને કહેવા જઈ રહી છે ને? એટલે રસ્તો બતાવવા માટે તે ભગવાનને પ્રાર્થના કરી. હવે રસ્તો બતાવ્યો તો ભગવાનનો આભાર માનવાનું તું ભૂલી નથી. હા, સારું. હવે તો ખુશ છે ને તું? ખુશી તો થાય જ ને પ્યારી પિંકી. 2 દિવસથી મેં સરખું ખાધું પીધું નથી, સૂતી પણ નથી. મહેનત કરવા વાળી હું એકલી નહીં ને, મારા ફ્રેન્ડ્સે પણ મહેનત કરી છે. એ હું કેવી રીતે ભૂલું પ્યારી પિંકી? મારી પાસે અત્યારે તારી સાથે વાત કરવાનો સમય નથી. ચલ ચલ, જલ્દી જઈને પહેલા ફીસ ભરી દઈએ. હજુ તો 4 વાગ્યા સુધીનો સમય છે ને? સમય બાકી હોય તો પણ કામને નહીં ભૂલવાનું. સમયસર જ બધા કામ પૂરા કરી લેવા જોઈએ. ચલ. વાલા ભોણા, જઉં છું મામા. ક્યાં ઉપડી સવારી? ખતમ કરવા માટે. હું કરવા જઈ રહ્યો છું? ગીતાની જીતની સફર પર રોક લગાવવા જાઉં છું હું. હું કરીશ તું ભોણા? ખબર નહીં, પણ એક વાત તો સાચી છે,
કે મમ્માને હું હારવા તો નહીં જ દઉં. મમ્મા ગમે ત્યાં હોય, ગમે તે સ્થિતિમાં હોય, જીતીને રહેશે મામા. હારીને માથું નહીં ઝુકાવે. એવું ક્યારેય નહીં બને. અરે ગીતા જીતની રેસમાં 4ની આગળ પહોંચી જઈશ. હવે તું શું કરી લઈશ વિજય? રનિંગ રેસમાં કોણ આગળ છે કોણ પાછળ છે એનાથી કોઈ ફેર નથી પડતો મામા. જે ખેલાડી ફિનિશ લાઈનને પાર કરે છે એ જ જીતી જાય છે. એટલે તું કઈ રીતે જીતે? પહેલા પહોંચશે મારી મમ્મા ભાનુમતી. ગીતા ફી નહીં ભરી શકે, એ જીતી નહીં શકે. એક મિનિટ ઉભો રે ભોણા. વિજય ખબર નહીં પણ તારો આ ગુસ્સો જોઈને મને પોતાને જ ડર લાગી રહ્યો છે. મામા, મમ્માનો હારેલો ચહેરો જોઈને મને ગુસ્સો આવે છે. હા, અને એના માટે તું શું કરવા માંગે છે? બોલ તો. કંઈ ને કંઈ તો જરૂર કરીશ. એ ગીતા હારી જશે બસ. હવે હું કરીને આવશે ખબર નહીં. રોમ જાણે. એ જો ગીતા આવી. કેમ યાર, કોઈ કોલેજ નથી ગયા? ના ગીતા, ઓલરેડી તે ચેલેન્જ પૂરી કરી છે ને, શું તારી સાથે જવાનું એવું ડિસાઈડ કર્યું. એટલે તારી રાહ જોઈ રહ્યા હતા. તકલીફમાં હંમેશા સાથ આપો છો. મારી સાથે ફી ભરવા આવશો તો મને બહુ આનંદ થશે. જો યાર, તમારી મહેનતના પૈસા હું ફી ભરીને આપું, ચાલશે ને? અમે ના પાડીશું તો પણ તું જરૂર આપીશ. એટલે ડબલ ઓકે. હારું, ઠીક છે. પૈસા લઈને આવી છે ને? એના હાથમાં જે પૈસા છે એ આપણા હાથમાં આવવા જોઈએ. પેલા તું ઈ બોલ, પૈસા લઈને આવી છે કે નહીં? હું બધા જ પૈસા લઈ આવી છું રિંકુ. 30,000 રૂપિયા. જોઈ રહ્યા છો ને, એના હાથમાં પૈસા છે એ આપણા હાથમાં હોવા જોઈએ. આખરે તે કરી જ બતાવ્યો ગીતા. સારું ગીતા, તારા ઘરનાએ શું કીધું? બોલવા માટે એમની જોડે શબ્દો હોવા જોઈએ ને. હારવા વાળા લોકો શું બોલે? એમનું મોઢું તો તરત બંધ જ થઈ જાય ને. ગીતા, આપણે પહેલા આ પૈસા અકાઉન્ટમાં જઈને ભરી દઈએ તો જ આપણી જીત પાક્કી થશે. હું એ જ મારા પતિના ઘરવાળાને કહીને આવી છું દિવ્યા. તો જઈએ. ચલ બકા, બાઈક એની પાછળથી જ લેજે. હું એની બેગ છીનવીશ, પછી અહીંથી નીકળી જઈશું. યે વિજય, પત્નીની બેગ ચોરી કરી રહ્યો છો. લ્યા, કેવો પતિ છું તું? મારી પત્ની નથી. એ લોકો જોશે આપણને પણ. હેલ્મેટ કોના માટે છે? પેર હેલ્મેટ. તમે શું કરવા માંગો છો સરખી રીતે કહો. એમાં એવું છે કે આઈડિયા એક છોડ જેવો હોય છે. ધીરે ધીરે મોટો થતા થતા એ છેલ્લે આખા ઘરને છાંયડો આપે છે. ક્લેરિટી મળતા જ તને સારી રીતે સમજાવી દઈશ. તમારે જે કરવું હોય કરો, પણ તમારા પોતાના દમ પર કરો. એમાં ગીતાને ઇન્વોલ્વ ન કરો. એટલે તું એવું કહેવા માંગે છે કે ગીતા આપણી દીકરી જ નથી એમ? તમે કેવી વાતો કરી રહ્યા છો જી? તું જ કરી રહી છે. આપણે જ જો આપણી જ વસ્તુનો ઉપયોગ ના કરીએ તો કેવી રીતે ચાલશે? આ જો, આ મારો હાથ છે ને, જો આને ઉઠાવીશ નહીં તો તારું ટેસ્ટી ખાવાનું રોજ કઈ રીતે ખાઈશું? જ્યારે છોકરીના લગ્ન થાય ત્યારે એ એના પતિના ઘરની થઈ જાય. તો શું આપણા ઘરની ભાડુઆત કહેવાય કે? ચલો માની લઈએ કે છોકરી માટે એનું પિયર ભાડાના મકાન જેવું જ હોય છે, પણ જ્યાં પૂરા 25 વર્ષ એ મોટી થઈ હોય ત્યાં એનું ભાડું તો એને ચૂકવવું જ પડશે ને. મારી દીકરીને હું એના પિયરનું ભાડું ચૂકવવાની તક આપી રહ્યો છું. બસ એમાં મારી કોઈ નિયત ખરાબની વાત જ નથી. સિમ્પલ હિસાબ કિતાબની વાત છે આ તો. ગીતા મોટા ઘરની વહુ બની છે એટલે જ તમારા મનમાં આ વિચારો જન્મ્યા છે. તારા વિચારનો દૃષ્ટિકોણ અલગ છે એટલે જ તને આવું લાગી રહ્યું છે. હવે શું છે સાંભળ, હું તને કહું. ભગવાન પણ ક્યારેક મિસ્ટેક પર મિસ્ટેક કરે છે. એનું પરિણામ એ થાય કે અમુક લોકો અમીર ને બહુ બધા લોકો ગરીબ. હવે શું છે સુશીલા, આપણા વેવાઈજી પૈસા વાળા છે ને આપણે ગરીબ લોકો છીએ. તો ઉપર બેઠેલા ભગવાનને અચાનક એની ભૂલનો અહેસાસ થયો કે અરે બિચારા વૈષ્ણવ સાથે તો મેં બહુ મોટો અન્યાય કરી નાખ્યો. એવું સમજીને એમણે એક નવો રસ્તો ખોલી આપ્યો મારી માટે. આપણા ઘરની દીકરીને એમના ઘરના દીકરા સાથે જોડી આપી. પછી એક્સિડન્ટલી જ ગીતાને વિજયના લગ્ન થઈ ગયા. એવામાં અમીરીનું સુખ આપણને પણ મળવું જોઈએ ને. એટલે અરે રે 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 રે, તું કેમ પ્રશ્ન પર પ્રશ્ન પૂછ્યા કરે છે યાર? તું પેલા કોફી તો પીવડાવ. ક્યારની લઈને ઊભી છું. સુશીલા, ભગવાને આપણને સોનેરી તક આપી છે. આપણે આનો ઉપયોગ કરવો જોઈએ. આંખો સામે જ ખજાનો પડ્યો છે. હવે કાં તો આને માંગીને લઈ આવીએ કે પછી છીનવીને લઈ આવીએ. બેના ફોનની રિંગ વાગી. ખબર છે. તો ઉપાડી લે ને બેના. હું રિસીવ નહીં કરું.
અરે એકવાર ઉપાડીને વાત કરી લે બેના, તારું શું જશે? ગીતા ફોન કરી રહી છે મને, એ પણ અભિમાનથી, ગર્વથી. હું હારી ગઈ એટલે મને ફોન કરીને વધારે હેરાન કરવા માંગે છે. અરે એવું ચમ વિચારસ? બીજી વાત પણ હોઈ શકે. તું એકવાર ફોન ઉપાડીને વાત તો કરી જો બેના. હવે બીજી શું વાત હોઈ શકે? એણે ફી ભરી દીધી હશે, એ જીતી ગઈ અને હું હારી ગઈ, એ જ કહેવા ફોન કરે છે. ફરીથી તું એ જ વાત કરી રહી છે બેના. વાત કોઈ પણ હોઈ શકે. એકવાર ફોન ઉપાડીને વાત તો કરી જો. બીજી તો શું વાત હોઈ શકે ભૈલા? હું ફી નહીં ભરી શકી, હું હારી જઈશું. હું તમારા પગ પકડીને માફી માંગવા માંગુ છું. એવું કેવું હશે? આ તો શું બોલી રહ્યો છો ભૈલા? એટલે જ તો તને કહું છું હું બેના. વાત બીજી પણ હોઈ શકે. ફોન ઉઠાઈ લે બેના. અને જો એ મને લેક્ચર આપવા બેઠી તો મારે સાંભળવાનું એમ? નો વે, ચાન્સ જ નહીં બેના. જો ગીતાના મૂઢામાંથી એ હારી જઈશ અને તારી માફી માંગવા માંગશે, એ ડાયલોગ ના નીકળ્યો ને બેના, તો હું મારું નામ બદલી નાખે. વાત શું છે? મેં એક ડેન્જર આઈડિયા વિચારેલો બેના, અને એ આઈડિયા પ્રમાણે મેં વિજયને કામે લગાવી દીધો છે. હવે ગીતા પાસે ફી ભરવા માટે 1 રૂપિયો નહીં. નો, સાચું કે છે? 100% બેના. હું તો કહી રહ્યો છું કે વાત બીજી જ કોક હશે. તારે ફોન રિસીવ કરવો જોઈએ. એને માફી માંગવા જ ફોન કર્યો હશે. જરૂર નથી. એટલે બેના, તું નહીં ઈચ્છતી કે ગીતા માફી માંગે? એ ગીતાની હાર, એનું રડવાનું, એની પીડા, એની હતાશા, એ બધું જ હું મારી નજર સામે જોવા માંગુ છું. તો જ મને આનંદ થશે. અને આ બધું જોવા માટે આપણે ત્યાં જવું પડશે. ચલ કોલેજ જઈએ. ફી ના ભરવાના કારણે એની જે હાર થશે એ હું મારી નજરે જોવા માંગુ છું. છે ફોન નથી ઉઠાવી રહ્યા. તું અત્યારે કોને ફોન કરે છે? મારી સાસુમાને. તું એમને કેમ ફોન કરી રહી છે? મારી મહેનતના પૈસાને આ રીતે ચોરી કરવાનું કામ એમનું જ હોઈ શકે. ખરેખર? હા, ગમે તેમ કરીને મને હરાવવાની એમની ઈચ્છા આજે પૂરી થઈ ગઈ. છી. હવે તો શું કરીશ? કાલે એમણે માસ્ક પાડી નાખ્યા, પણ એમાંથી બહાર નીકળવા માટે આપણી પાસે સમય હતો. પણ હવે તો વધારે સમય નથી રહ્યો. હવે આટલા સમયમાં 25,000 તું નહીં કમાઈ શકે. રડીશ નહીં ગીતા, તું હિંમત રાખ. હું રડી નથી રહી. અમે તારી પીડા સમજી શકીએ છીએ. તે તો પ્રયત્ન કર્યા જ ને. એમણે તારી સાથે દગો કર્યો છે. તું હારી ગઈ એવું જરાય ન વિચાર. બસ, મને તમારા લોકોની સાંત્વનાની જરૂર નથી. અહીંથી જતા રહો યાર. પણ ગીતા, હવે તું શું કરીશ? હું કંઈ પણ કરીશ. તમે લોકો અહીંથી નીકળો. આ મારી જિંદગી છે. મેં કોઈની મદદ નથી જોઈતી અને સિમ્પથી તો જરાય નહીં. મને કંઈ નથી જોઈતું. જતા રહો અહીંથી તમે. પણ ગીતા, જાઓ કહ્યું ને. કોલેજનો સમય થઈ ગયો છે. જાઓ અહીંથી. જેનો ખરાબ સમય હોય તેની સાથે સમય ન બગાડો. તમે મને મારા હાલ પર છોડી દો. જાઓ કહ્યું ને. મારી વાત. કીધું ને જાઓ. આ શું છે વિજય? મહેનતથી કમાયેલા પૈસા છે, પણ આ મહેનત મેં નથી કરી, એ ગીતાએ કરી. મહેનતના પૈસા મળે જ છે. એ વાત હવે ખોટી સાબિત થવી જ જોઈએ. સમજ્યા ને તમે? તો હવે શું કરવાનું છે વિજય? એ ગીતાની મહેનતના પૈસાથી આજે તમે મજા કરો, પાર્ટી કરો, એન્જોય. એ ગીતાની હારની ખુશીમાં ને મારી જીતની ખુશીમાં પાર્ટી કરો. 2 દિવસમાં પૈસા કમાઈને ફી ભરી દઈશ એવું કહેવા વાળી હારી ગયેલી અભિમાની છોકરી આજે એની સ્વાભિમાનની પાંખો ગુમાવી ચૂકી છે. કોલેજ નહીં જઈ શકે. યસ વિજય. કોલેજમાં આજે બરાબર 4 વાગે ફિલ્મ શરૂ થશે. ફિલ્મનું નામ છે હારી ગયેલી છોકરી ગીતા, અને ટેગલાઇન હશે વિજય ધ ટર્મિનેટર. ફી ન ભરવાને લીધે ધ્રુજતા સ્વરે, રડતી આંખોએ એ પોતાની હારનો સ્વીકાર કરશે. એ સમયે એનો જે ચહેરો હશે એ મારે જોવો છે. મારી મમ્માને ચેલેન્જ કરવા વાળી ગીતાનું મોઢું કાળું થઈ જશે. પણ એની પહેલા જો કોઈ એની મદદ કરી તો? એના સ્વાભિમાનને ધૂળ ચટાડવાનો એક ગોલ્ડન ચાન્સ છે. હવે ભગવાન પણ નીચે આવીને એની મદદ નહીં કરી શકે. ગીતા, રડીશ નહીં. તારા આંસુ લૂછી નાખ. તારા જેવી છોકરીના દુશ્મન છે આ આંસુ.
મારા જ આંસુ મારા દુશ્મન કેવી રીતે બની શકે પ્યારી પિંકી? દુશ્મન તો બહારથી આવે, અભિમાન બતાવીને નીચ કામ કરે. કેટલા વાહિયાત લોકો છે આ. તો પગ તોડીને ભાગવાનું કહે છે, એ શું ન્યાય છે? બોલ પિંકી. દગા પર દગો આપીને એ લોકો જીતી ગયા એમ કહે છે, એ ન્યાય છે પિંકી? જીતવા માટે તો કોઈ પણ હદ સુધી જઈ શકાય ને. ઈમાનદારી નામની વસ્તુ જ નથી, ખાલી જીતવું જ બધું છે પિંકી. અને એના માટે એ લોકો કેટલા નીચે ઉતરી ગયા છે ને પિંકી. આવા ખરાબ લોકો સામે તું તારી જીત કેવી રીતે સાબિત કરીશ ગીતા? આ જીત મેળવવા માટે જ તો મેં આટલી મહેનત કરી પ્યારી. બધું નકામું ગયું અને હવે હું શું કરું? મને કંઈ જ સમજ નથી આવી રહ્યું. તો એ લોકો તને હરાવી દીધી છે એવું સમજીને બહુ ખુશ થઈ રહ્યા હશે ને? ન્યાયને તો ફાંસી પર લટકાવી દીધો છે. એમને પાઠ ભણાવવાનો મોકો પણ છીનવાઈ ગયો મારી જોડેથી. હવે રહી ગઈ છે એમની દગાબાજી અને નકલી શાન. ત્યાં જો ગીતાની સાસુમાં આવી રહી છે. વિજય મધર ઇન્ડિયા ને. હા બકા, ગીતાની હાર જોવા માટે એમણે અહીં હોવું જોઈતું હતું, તો બહુ મજા આવે. એ હોવા જોઈએ એવું કહી રહ્યો તો ને. લે આ તો આવી ગયા વિજય. મમ્મા, વોટ અ સરપ્રાઈઝ! ગીતાને હારતી જોવા આવ્યા છો ને? એના અભિમાનને તૂટતા જોવા આવી છું. હા વિજય, એટલું જ નહીં, મારી બેના તો મિનરલ વોટરથી પગ ધોઈને આવી છે. ચમ ખબર છે? ઓલી પગ પકડીને માફી માંગવા આવવાની છે ને, એટલે બોલ. એ આવી કે નહીં? હજુ સુધી તો નથી આવી. આવશે, રડતી રડતી જ આવશે. એને આવવું જ પડશે, કેમ કે એની હારનો ક્લાઇમેક્સ જોવાનો છે. મમ્મા, તમે એની રાહ જોશો? એની હાર જોવા માટે રાહ જોવાની પણ એક મજા છે વિજય. બરાબર બેના, એકદમ સાચી વાત કરી તે. બેના હોય ઊભા ઊભા ટાઈમ વેસ્ટ ચમ કરીએ, મુરત જતો રહેશે. બોલ દિવ્યા, હે ગીતા, તું ક્યાં છે? શું થયું? તારી સાસુમાં ભાનુમતી કોલેજ આવી છે. કદાચ એ તારા આવવાની જ રાહ જોઈ રહી છે. એ મારા આવવાની રાહ નથી જોઈ રહ્યા દિવ્યા, મારી હારની રાહ જોઈ રહ્યા છે. મેડમનો ભાઈ અને વિજય બધા જ આવ્યા છે. લોકોને પડી જતા જોઈને હસવાવાળા લોકો તો બહુ મળશે, પણ આ લોકો તો લોકોને જાતે પાડીને પછી હસે છે. ગીતા, તો હવે હું કરીશ? હું આવું છું. હે, અમારી હામ નહીં જીતે તું, જોણી લે, જોણી લે. હવે જો તારું ચેવું અપમાન થાય છે, કોને કહે? હવે જો મારી બેના હોમ હવે તું ચેવી હરસ. ગીતો ગાવાથી મન અને શરીરનું શુદ્ધિકરણ થાય છે બેના. ચૂપ રે ભૈલા, આગળ જે થશે એ વિચારીને હું ખુશ થઉં છું અને તું મને ડિસ્ટર્બ કરી રહ્યો છે. અરે બેના, ખાલી વિચારી હું રહી છે, હું થવાનું છે, હું તને કરીને બતાવું. અહીંયા બેસ બેસ બેસ. બેના આઈ જા, અહીંયા બેહી જા પ્લીઝ. આઈ જા sit down. અહીંયા જ બેહજો, અહીંયા જ બેહજે. એ ભૈલા, આ તું શું કરી રહ્યો છે? ગીતા હોય કન આવતાની હાથે જ આ રીતે તારા પગમાં પડી જશે બેના, અને પછી એ જોર જોરથી ભેંકડા તાળશે બેના. એટલે જગ્યા ક્લિયર કરી રહ્યો તો. હવે મજા આવશે. એક નાની ભૂલના કારણે આ ગીતાના માફી માંગવા વાળા સીનમાં કોઈ તકલીફ ના પડવી જોઈએ બેના. ઓવર એક્ટિંગ ના કર, શાંતિ રાખ. આજે આપણી દુશ્મન ગીતાની તિથિ છે, એટલે હું તો ખાવા પીવામાં કોઈ પ્રકારની ઓછપ ના રહી જાય એટલું જ ધ્યાન રાખવાનું કહું છું બેના. શું થયું ગીતા? હવે ભગવાન પાસે બીજો કોઈ રસ્તો છે કે નહીં એવું પૂછી રહી છે? મારો પૂછવાનો પણ ફાયદો નથી, ભગવાનને આપવાનો પણ ફાયદો નથી, કેમ કે આપણે બહુ જ ખરાબ લોકોની વચ્ચે રહીએ છીએ પ્યારી પિંકી. તોય ભગવાને સારા લોકોની મદદ તો કરવી જોઈએ ને. કેવી રીતે કરે? અચાનકથી 25,000નો વરસાદ કરે મારા પર? એવી રીતે ભગવાન પૈસા આપી દે તો હું જઈને કોલેજની ફી ભરી દઉં. કંઈક તો પડ્યું છે. આપણે એક રૂપિયો જોડ્યો એ બહુ ફાયદાકારક થયું ને પાર્વતી? હાજી, દીકરીના લગ્નનો ખર્ચ હવે સરળતાથી નીકળી જશે. આપણા જેવા લોકો માટે 2 લાખ રૂપિયા બહુ મોટી રકમ છે પાર્વતી. સાચું કહ્યું તમે. હજુ બહુ દૂર જવાનું છે આપણે. હજી કેટલું દૂર છે? હા પ્યારી પિંકી, 2 લાખ રૂપિયા છે. આખરે ભગવાને તારી મદદ તો કરી દીધી ગીતા. તે માંગ્યા અને તને તરત રૂપિયા આપી દીધા. મારી જરૂર તો 25,000ની જ હતી પિંકી. તને 2 લાખ રૂપિયા મળ્યા અને તારી મહેનતનું ઇનામ સમજ. શું વિચારી રહી છે ગીતા? ચલ જઈએ, પહેલા ફી ભરી દઈએ. તારો અભિમાની પતિ અને તારી સાસુ મને જે ચેલેન્જ આપી છે એમાં તારે જીતવું જ પડશે. બેસી જા. હા,
એ જ ઠીક છે. ચલ ચલ જલ્દી ચલ, તારે ફી ભરવાની છે. ઊભી રે પ્યારી પિંકી. આ ઈ નહીં ના એ ભોણા, તારી મમ્મીના મૂઢા પર જો ચેવી ચમકશે. જીતવા વાળાનો ચહેરો આવો જ હોય છે મામા. સાચું છે ને? પણ તું તો દર વખતે હારસ હતા ને, ચમની ખબર? આપણી જેટલી પણ વાર હાર થઈ છે અને વ્યાજ સહિત પાછી આપવાનો સુંદર સમય છે. એટલે તારા મૂઢા પર આટલી ચમક દેખાઈ રહી છે મારી બેના. હા, આ જ ચમક ગીતા નામની મુસીબતને બાળવા વાળી આગ બની છે. એ આગના પ્રકાશમાં એકદમ મહારાણી જેવી લાગે છે મારી બેના, કોઈની નજર ના લાગે. કેમ નહીં? જેની પાસે કશું જ નથી એ મિડલ ક્લાસ મારી સામે, મારા દીકરા સામે અભિમાન બતાવી રહી. આજે એની હોશિયારી ગઈ. હારીને મારી મમ્માના પગમાં પડશે ત્યારે સમજાશે. હવે ગીતા મારી સામે હારીને બેસશે, બે જ જશે, દુખી થઈને મારા પગ પકડવા જોઈએ, રડી પડશે. એની હારનો આનંદ અને મારી જીતનો સંતોષ મારે અનુભવ કરવો છે. 100% થશે. 100% આ જરૂર થઈને રહેશે મમ્મા. હવે આ ગીતાને ઓય આવવું જ પડશે. એની મદદ કરવા કોઈ નહીં આવે. હાથમાં પૈસા નહીં રે, સ્વાભિમાન મરી ગયું. ચરબી બધી ઉતરી જઈ હશે. મદદ કરવા વાળો ઈશ્વર ગીતાને છોડીને ભાગી ગયો. હાર તો ગીતાના ખભે સવાર થઈને જ ઓયકન આવશે. એ સમય તો ગમે ત્યારે આવી જશે. આહા, આ આનંદની અનુભૂતિ જ કંઈક અલગ છે વિજય. તે મને આ મોકો આપ્યો છે એટલે પહેલા તો મારે તને થેન્ક્સ કહેવું જોઈએ. પ્રયત્ન તો તારા જ છે. આઈડિયા કમ પ્રોત્સાહન તો મારું જ છે. ગીતા, તું ચોકન છે. કમ ઓન, એન્ટ્રી માર. શું છે બેટા? કોણ છે તું? આ તમારું છે ને? ત્યાં નીચે પડી ગયું હતું. જી, સરખી રીતે બેગમાં જુઓ ને, સરખી રીતે શોધો ને, કાઢો બધું બહાર અને જુઓ. ભાગ્યવાન આપણું જ છે. મારું જ છે બેટા. અરે અરે ગીતા, કેવી બેવકૂફી કરી રહી છે તું. તને આની જરૂર છે. આમાં પૈસા છે, આ લો. તારો ઉપકાર છે બેટા. અરે અરે માજી, ઉઠો ઉઠો. આ શું કરી રહ્યા છો તમે? હું તમારાથી નાની છું, તમે આવું ફરીથી ન કરતા. પણ તું અમારા માટે સાક્ષાત દેવી છે બેટા. આજના જમાનામાં પૈસા પાછા કોણ આપે છે બેટા? દીકરીના લગ્ન માટે રૂપિયા 2 લાખ અમે બચાવીને ભેગા કર્યા એ જ છે. હમણાં જ બેંકમાંથી લઈને આવી રહ્યા છે. આ પૈસા ખોવાઈ જાત તો મારી દીકરીના લગ્ન અટકી જાત. એની નવી જિંદગી શરૂ થતા પહેલા જ પૂરી થઈ જાત. પણ તે મારા પૈસા પાછા આપીને મારી દીકરીનું જીવન બચાવી લીધું બેટા. અરે તમે હાથ ન જોડો માજી. તમારી મહેનતના પૈસા ક્યાંય ન જાય. આમાં મેં કંઈ નથી કર્યું. આ તો ભગવાનની નિયતિ છે. હું જાઉં છું માજી. ફરીથી પૈસાને ક્યાંય પાડી ન દેતા. આ જમાનામાં તારા જેવા બહુ ઓછા લોકો છે બેટા. એ ભગવાન તને હંમેશા ખુશ રાખે. સારું માજી, હું જાઉં છું. શું પ્યારી પિંકી? તને પૈસા મળ્યા હતા. એ મેં કમાયેલા પૈસા નહોતા ને પ્યારી પિંકી. ફી તો ભરી લેવી હતી. પ્યારી પિંકી, મારી મહેનતથી કમાયેલા પૈસા હોવા જોઈએ ને. એ પૈસાથી તારી સાસુમાની સામે જીતી શકતી ને. જીતવા માટે ખોટો રસ્તો અપનાવવો એ ખોટું છે. ભગવાને તારી તકલીફ જોઈને આપ્યા, એને વરદાન સમજીને લઈ લેવા જોઈતા હતા. એ પૈસા એમની મહેનતના હતા પ્યારી પિંકી. દીકરીના લગ્ન માટે પૈસા જમા કર્યા. એ પૈસા મારી જીત માટે ઉપયોગ કરું તો એમની જિંદગી બરબાદ થઈ જાય ને. તોય તને તકલીફ તો છે ને ગીતા. તો શું થયું? ગમે તે સ્થિતિ હોય, આપણા નસીબનું જ આપણે ખાવું જોઈએ પ્યારી પિંકી. બીજાના હાથમાંથી છીનવી લઉં તો હું કઈ રીતે માણસ કહેવાઉં? બોલ પિંકી. તું બીજાના વિશે જ વિચાર્યા કરીશ તો તું હારી જઈશ ગીતા. પ્યારી પિંકી, મારી તો સ્વાભિમાનની લડાઈ છે, પણ એ લોકોની જિંદગીનો સવાલ છે, સંબંધોનો સવાલ છે. બીજાની ભલાઈ માટે હું દરેક વખતે હારવા તૈયાર છું પિંકી. પણ અભિમાની લોકોની સામેના ચેલેન્જમાં તને હંમેશા જીતવું ગમે છે ને? હા પ્યારી પિંકી. હવે આ પરિસ્થિતિમાં તું શું કરીશ? હારી જઈશ બસ. વેવાયજી સાથે મળીને પૈસા કમાવાનો મારો પ્લાન હવે આખો તૈયાર થઈ ચૂક્યો છે. શું થયું? એય, અરે આ શું કરે તું? એ આ શું કરે છે તું? કેમ ફાડે છે તું?
તમારો આ લાલચી પ્લાન બરબાદ થઈ જાય. આ કોઈ લાલચી પ્લાન નથી. આપણા ઘરના ઉદ્ધારનો પ્લાન છે. એટલે ગીતાનું ઘર બરબાદ કરશો? એનું નામ બરબાદ કરશો? એનું જીવન ત્યાં નરક બનાવશો? શું થશે શું નહીં એ તો મેં તને હજી કઈ કહ્યું જ નથી. એની પહેલા તું આટલો બધો હંગામો કરી રહી છું. મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. ખોટા રસ્તે તમે કંઈ પણ કરશો, પરિણામ ખરાબ જ થશે. અચ્છા, એટલે તું મને હારતા જોવા માંગે છે? તમારી સામે ગીતાને હારતા હું નહીં જોઈ શકું. અરે પાગલ, વહેતી નદીમાંથી એકાદ ડોલ પાણી કાઢી લો તો પાણી ઓછું ના થઈ જાય. તમને એક ડોલથી સંતોષ નહીં થાય. નદી ખાલી થઈ જાય પછી જ તમને સંતોષ થશે. એ જ કારણે નદી સુકાઈ જશે, પાણી જ નહીં રહે ત્યારે તમને શાંતિ થશે. પતિની વિરુદ્ધમાં જો પત્ની જાય તો શું થઈ શકે તને ખબર છે ને? જે થવું હોય તે થાય, પણ તમારા કારણે મારી ગીતાના સ્વાભિમાનને ઠેસ પહોંચશે તો હું ચૂપ નહીં રહું. આખી જિંદગી સ્વાભિમાનની માળા જપતી રહેશે તો જીવવું મુશ્કેલ થઈ જશે. ચૂપ રહેશે તો એ સમાજ એને હરાવી દેશે. ગીતાને હજુ તમે ઓળખતા નથી. હું ઓળખું છું. જે ઘરમાં એ ગઈ છે, ઘર કેવું છે મને ખબર છે. પોતાના ઘરમાં કચરો હોય તો એને કેવી રીતે સાફ કરવો એ મેં ગીતાને શીખવાડ્યું છે. અરે તને ક્યારે સમજમાં આવશે એ વસ્તુ? જો એ સાવરણીની જેમ જો એ ઘરમાં રહેશે તો એ લોકો ઘરનો કચરો સાફ કરીને એને ખૂણામાં મૂકી દેશે, જેમ સાવરણીને મૂકીએ છીએ એમ. ભલે ગમે તે થાય, પણ આજ પછી તમે ગીતાના ઘરની બાબતમાં માથું નહીં મારો. આ બધું કહેવા વાળી તું કોણ છે? ગીતાનો સ્વભાવ કેવો છે હું સારી રીતે જાણું છું. એની પ્રામાણિકતા, નિયમ, સ્વાભિમાન એક દિવસ એને આ જ ઘરમાં માથું ઝુકાવવા મજબૂર કરશે કે પછી ગીતાને દૂર કરી દેશે. ત્યાં સુધી જે કંઈ પણ કરવાનું છે હું કરી લઈશ. આ જ મારો નિર્ણય. તો હવે ક્યારે આવશે? એ આઈ જઈ બેના આઈ જઈ. સાયકલ પાર્ક કરી રહી છે. તું એક કામ કર, પાયકન ઉપર એકદમ હીરોની જેમ. હા, એ લોકો ક્યાં છે? હમણાં જ એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં ગયા છે. ઠીક છે ગીતા, હવે તું શું કરીશ બકા? કરવા માટે કંઈ જ બાકી નથી દિવ્યા. બધું જ ખતમ થઈ ગયું છે. હવે લોકો તારા પર હસશે, ગાળો આપશે, અપમાન કરશે. કોઈ પણ પરિસ્થિતિનો સ્વીકાર કરવો મારો ધર્મ છે. પણ એમણે જે કર્યું એ તો અધર્મ છે ને. હાર જીત માટે એક સમય જરૂર હોય છે રિંકુ, પણ એના વિશે વાત કરવા માટે આખી જિંદગી પડી છે. પણ તોય પ્લીઝ કંઈ ના કહેશો. આવો તમારી હારની ઉજવણી માટે તમારા અભિમાનને ઉતારવા સ્વાગત, સુસ્વાગત, વેલકમ. ગીતા મતલબ ગીત છે. આ ગીત માટે કયું ઇન્સ્ટ્રુમેન્ટ મેચ કરશે મામા? રોતડા મૂઢા ઉપર વાયોલિન હારું રહેશે. ક્વી ગીતા, શોક સંગીતા. આંખો ફાડીને ચમ જોઈ રહી છે દુર્ગા? પૈસા લાઈ કહું. હજુ 15 મિનિટનો ટાઈમ છે. પૈસા ભરી દે. પૈસા ભરી દે, શરત જીતી જા. પણ એ લક્ષણ તો એના ચહેરા પર નથી દેખાઈ રહ્યું મામા. મોસ્ટલી કેશ તો હાથમાં નહીં દેખાતી. ઓનલાઈન પેમેન્ટ કરવાની છે ગીતા. વ્યવસ્થા છે અમારી પાસે, હે ને બેના? બોલતી બંધ થઈ ગઈ છે કે કરવા માટે કોઈ કામ જ ન મળ્યું? યુ નો લાઈક ફૂલ વેચવા, માસ્ક બનાવવા, શાકભાજી વેચવા, ભજીયા, વડા બનાવવા, પાણીપુરી, સો ઓન એન્ડ સો ઓન. કેમ રે, બધી જ હદો પાર કરી નાખી તે. ભિખારીના લિસ્ટમાં ફ્રી એજ્યુકેશન તો તને મળી જ જાત. એ છોડીને 2 દિવસમાં 25,000 કમાઈશ, ફીસ ભરીશ એમ કહીને અભિમાન બતાવ્યું ને તે. ક્યાં ગયું તારું અભિમાન? ગુમ થઈ ગયું છે મમ્મા. એ વિજય, આવું ના કહેવાય બચારી. જો બેટા તું એક કામ કર, મને ત્યાંનું કોઈ એડ્રેસ હોય તો હાલ દે, એટલે હું ટેક્સી કરીને ત્યાં જઉં અને તારું અભિમાન લેતો આવું. વાહ ભાઈ વાહ, તે તો મારી બેના હાથે પંગો જ લેવાનું શરૂ કરી દીધું. કેવું લાગે છે તને? સ્વિચ ઓફ. માથું ઝુકાવીશ તો ક્યાંક તારું અપમાન ન થઈ જાય એવું વિચારીને હજુ સુધી પ્રયત્ન કરી રહી છે ગીતા. હમણાં હાર તારા માથે ચડીને તારું માથું નીચે નમાવી જ દેશે. ત્યારે તો તારે માથું ઝુકાવવું જ પડશે ને. હા, એ તો એવું થવાનું છે, એને ખબર છે બેના. એટલે જ તો
બચારીના મોઢામાંથી એક શબ્દય નહીં નીકળતો. એને ગીતા કેટલાયને ઠેકાણે લગાડ્યા છે, તો પછી તારી શું વિસાત?